જૂનાગઢના વંથલીમાં પ્રેમ સંબંધી આશંકા રાખી એક યુવકની ઘાતકી હત્યા કરનાર આ મુખ્ય આરોપી સહિત 3 શખ્સોને વંથલી પોલીસે ફિલ્મી ઢબે ગણતરીના કલાકોમાં જ પકડી લીધા છે. વંથલીના ભલાઈસા પીરની દરગાહ પાસે ગત રાત્રિએ લોહિયાળ જંગ ખેલાયો હતો. વંથલીના રહેવાસી મુશાલભાઈ સોઢાના પુત્ર તાજીમને પ્રેમ સંબંધી શંકા રાખીને આરોપીઓએ લોખંડના સળિયા અને છરીના ઘા ચીકી રહેસી નાખ્યો હતો. જોકે આ હુમલામાં શાકિલ નામના અન્ય એક વ્યક્તિને પણ ઈજાઓ પહોંચી હતી. ત્યારે આખરે વંથલી પોલીસે કેશોદ પોલીસની મદદથી અલગ અલગ ટીમ બનાવી તેમજ બાતમીદારોની મદદથી રાત્રિના સમયે જ આ વિસ્તારને ઘેરી લઈ હત્યાના મુખ્ય આરોપી રફીક શાહ કાસમ શાહ સરવેદી, અરબાઝ શાહ રફીક શાહ સરવેદી અને અકરમ શાહ હનીફ શાહ સરવેદીને દબોચી લીધા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી રફીક શાહની દીકરી સાથે મૃતક તાજીમને પ્રેમ સંબંધ હોવાનો ખાર રાખી આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો. ત્યારે હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.